વિસ્તારથી તો સુરત શહેરની નગર પ્રાથમિક સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોએ શ્રમજીવી પરિવારોના બાળકોને શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે। આ શિક્ષકો શાળામાં ભણાવવાની સાથે સાથે શ્રમજીવી વસાહતોમાં જઈને હાથમાં માઇક અને પેમ્પલેટ લઈ મરાઠી ભાષામાં લોકોને જાગૃત કરી રહ્યા છે કે તેઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ભણવા મોકલે। સુરતમાં આવેલી 55 મરાઠી માધ્યમની સરકારી શાળાઓમાં મફત શિક્ષણ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ લાભ શ્રમજીવી પરિવારો સુધી પહોંચે તે માટે આ શિક્ષકો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે। સુરતના શ્રમજીવી વિસ્તારોમાં રહેતા અનેક પરિવારો આર્થિક તંગી અને જાગૃતિના અભાવે પોતાના બાળકોને શાળાએ મોકલતા નથી। આ સમસ્યાને દૂર કરવા માટે નગર પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યોએ પોતાની ફરજ ઉપરાંત એક પગલું આગળ વધીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આ શિક્ષકો દરરોજ સવારે અથવા સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ હાથમાં માઇક અને સ્પીકર લઈને મરાઠી ભાષામાં લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવે છે। આ ઉપરાંત તેઓ પેમ્પલેટનું વિતરણ કરી સરકારી શાળાઓમાં મળતી મફત સુવિધાઓ જેવી કે પાઠ્યપુસ્તક, ગણવેશ, મધ્યાહન ભોજન અને શિષ્યવૃત્તિની માહિતી આપે છે। આ પહેલ હેઠળ શિક્ષકો ખાસ કરીને ઉધના, પાંડેસરા, ભેસ્તાન, લિંબાયત અને ડુંડી જેવા શ્રમજીવી વસાહતોમાં સક્રિય છે, જ્યાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી પરિવારો રહે છે। આ વિસ્તારોમાં ઘણા માતા પિતા બાંધકામ, ટેક્સટાઇલ અથવા અન્ય શ્રમ આધારિત કામોમાં રોકાયેલા હોવાથી તેઓ બાળકોના શિક્ષણ પર ધ્યાન આપી શકતા નથી। શિક્ષકો આવા પરિવારોને શિક્ષણના લાભો અને સરકારી યોજનાઓની વિગતો સમજાવી તેમના બાળકોને શાળામાં દાખલ કરાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। અમે વેકેશનના 10-15 દિવસ પહેલાથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી પેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ, પાઠ્યપુસ્તકો, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે। એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો। એમાં જે વિદ્યાર્થી ધોરણ 6માં 1 નંબર લાવે છે કે આવે છે એને સાયકલ પણ આપવામાં આવે છે। અમે છેલ્લા 15 દિવસથી આપણા આ નાગસનગર અને અવિર્ભાવ 2 અને 1માં પ્રચાર માટે નીકળ્યા છે, કેમ કે અહીંયાના જે વાલીઓ જે છે તેમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે। એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું ભણાવવામાં આવે છે, પણ એ જ નથી જાણતા કે અહીંયા જે ભણવામાં આવે છે, અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે જે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે, જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં 12મા બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે। તો એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચાર કરી રહ્યા છીએ। સરકારી શાળાઓની સુવિધાઓ સુરતમાં 55 મરાઠી માધ્યમની નગર પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં શ્રમજીવી પરિવારના બાળકો માટે મફત શિક્ષણ ઉપરાંત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે। આમાં મફત પાઠ્યપુસ્તકો, ગણવેશ, મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ અને ડિજિટલ શિક્ષણનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત સરકારી શાળાઓમાં રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વ્યવસાયલક્ષી શિક્ષણની તકો પણ આપવામાં આવે છે, જેથી બાળકો આત્મનિર્ભર બની શકે। આ તમામ સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારો સુધી પહોંચે તે માટે શિક્ષકો આ અભિયાન ચલાવી રહ્યા છે। સુરતના ઉધના બસ ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અદ્યતન મશીનની મદદથી દરરોજ 100થી વધુ બસોની સફાઈ માત્ર 10 મિનિટથી ઓછા સમયમાં થઈ શકશે। આ પહેલ રાજ્યના 33 ડેપોમાં શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અન્ય 47 ડેપોમાં પણ આવા મશીનો ઇન્સ્ટોલ થશે। રાજ્યના કુલ 80 ડેપોમાં ₹11.80 કરોડથી વધુના ખર્ચે આ ઓટોમેટિક સફાઈ સુવિધા કાર્યરત થશે, જેનાથી મુસાફરોને સ્વચ્છ અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળશે। ઉધના બસ ડેપો ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં GSRTCના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં અદ્યતન મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મશીન મિની બસ, સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો સહિતની તમામ પ્રકારની બસોની સફાઈ માત્ર 8થી 10 મિનિટમાં કરી શકે છે। આ ટેકનોલોજી બસોની બહારની સપાટી, ટાયર અને અંદરના ભાગોની ઝડપી અને સંપૂર્ણ સફાઈ થઈ શકે છે, જે મેન્યુઅલ સફાઈની તુલનામાં ઓછો સમય અને શ્રમ લે છે। આ મશીનની ખાસિયત એ છે કે તે પાણી અને ડિટર્જન્ટનો ઓછો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ સફાઈ પ્રક્રિયા અપનાવે છે।
આ ઉપરાંત મશીનમાં ઓટોમેટિક સેન્સર્સ અને હાઈ પ્રેશર વોટર જેટનો ઉપયોગ થાય છે, જે બસોની દરેક ખૂણે ઊંડી સફાઈ કરે છે. સુરત વિભાગના ઉધના ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવેલું છે. સદર મશીન દિવસ દરમિયાન 100થી પણ વધુ બસો ઉધના ડેપો ખાતે વોશિંગ કરશે. કુલ 33 ડેપો પર આ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવેલા છે. 47 જેટલા મશીનો હજી પણ કાર્યરત થઈ જશે ટૂંક સમયમાં, અને કુલ 80 જેટલા મશીનો આખા રાજ્યમાં કાર્યરત થશે, જેની કિંમત 11.80 કરોડ જેટલી છે આશરે. અને આ જે મશીનો છે એ જે પાણીનો બચાવ કરે છે અને ખૂબ જ ઓછા સમયમાં ફક્ત આશરે 5 જ મિનિટમાં એ વોશિંગ કરીને આપે છે. જે પહેલાં વધારે સમય લાગતો હતો, વધુ સમય લેતો હતો વોશિંગ માટે, પણ હવે ફક્ત 5 જ મિનિટમાં આ મશીનો વોશિંગ કરે છે. જીએસઆરટીસી ઉધના બસ ડેપોના ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર જે.એન. ભામરેએ જણાવ્યું કે આ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન જીએસઆરટીસીની બસોની સફાઈને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવશે. આ મશીન દ્વારા દરરોજ 100થી વધુ બસોની સફાઈ થઈ શકે છે, જેનાથી મુસાફરોને સ્વચ્છ અને આરામદાયક બસોનો અનુભવ મળશે. આ પહેલ રાજ્યના 33 ડેપોમાં શરૂ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં 47થી વધુ ડેપોમાં સુવિધા ઉપલબ્ધ થશે. અને અમે ₹11.80 કરોડના ખર્ચે 80 ડેપોમાં આ મશીનોનો ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવીએ છીએ. રાજ્યવ્યાપી યોજના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે આ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીનોને રાજ્યના 80 ડેપોમાં સ્થાપિત કરવાનું આયોજન કર્યું છે. હાલમાં 33 ડેપોમાં આ મશીનો કાર્યરત થઈ ગયા છે, જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. આગામી મહિનાઓમાં 47થી વધુ ડેપોમાં આ મશીનો ઇન્સ્ટોલ થશે, જેના માટે ₹11.80 કરોડથી વધુનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. આ પહેલથી રાજ્યની તમામ જીએસઆરટીસી બસોની નિયમિત અને ઝડપી સફાઈ શક્ય બનશે, જે મુસાફરોના સ્વાસ્થ્ય અને આરામને પ્રાથમિકતા આપશે. ઉધના બસ ડેપો ખાતે મુસાફરોએ આ નવી સુવિધાનું સ્વાગત કર્યું છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર અવસરે સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો ભવ્ય સ્નાન ઉત્સવ સંપન્ન થયો હતો. પરંપરા અનુસાર તાપી નદીના પવિત્ર જળને 108 કળશમાં લાવી કેરીનો રસ, દાડમના રસ અને પંચામૃત જેવા પવિત્ર દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સ્નાનવિધિ બાદ હવે ભગવાન 15 દિવસ માટે એકાંતવાસમાં બિરાજમાન થશે, જે દરમિયાન ભક્તોને તેમના દર્શન થઈ શકશે નહીં. સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણમાં ધામધૂમથી ઉજવવામાં આવી. આ પવિત્ર પ્રસંગે ભગવાન જગન્નાથ, તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓને વિશેષ અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું. હજારો ભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ભગવાનની ભક્તિમાં લીન થયા. સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથનું નિજ મંદિર આગામી 2 અઠવાડિયા સુધી બંધ રહેશે અને અષાઢી બીજના પર્વે ભવ્ય નગર યાત્રા નીકળશે. સ્નાન યાત્રાનો દિવ્ય પ્રસંગ ઇસ્કોન મંદિરને આ પ્રસંગે રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સવારે વહેલી તડકે ભક્તોની ભીડ મંદિર પરિસરમાં એકઠી થઈ હતી. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની પ્રતિમાઓને વિશેષ વેદી પર વિરાજમાન કરવામાં આવ્યા. પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કળશમાંથી પવિત્ર જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ઔષધિયુક્ત પાણીથી ભગવાનનો અભિષેક કર્યો. આ દરમિયાન જય જગન્નાથ અને હરે કૃષ્ણના નાદ સાથે ભજન કીર્તન ગુંજી ઉઠ્યા, જેનાથી મંદિરનો માહોલ ભક્તિમય બની ગયો. શાસ્ત્રો અનુસાર આ સ્નાન બાદ ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેમની ખાસ સેવા માટે નિજ મંદિર 2 અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભગવાનને ઔષધિયુક્ત ભોગ અને વિશેષ પૂજા અર્પણ કરવામાં આવે છે. आज पवित्र स्नान यात्रा है, देवस्नान है और भगवान जगन्नाथ, बलदेव, सुभद्रा को ठंडा पानी में स्नान किया कराया जाता है, अभिषेक हो रहा है और इसके बाद भगवान को बुखार आ जाता है 15 दिन तक. वो भक्तों को दर्शन नहीं देंगे 15 दिन. सीधा जगन्नाथ, बलदेव, सुभद्रा रथ यात्रा में दर्शन देंगे. रथेतु वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यते. जैसे भगवान जगन्नाथ, बलदेव, सुभद्रा को रथ में बैठते हुए दर्शन करेंगे, आपका पुनर्जन्म नहीं होगा. और रथ यात्रा की सारी व्यवस्था हो चुकी है, रथ बनाया जा चुका है, कलर हो चुका है और वृंदावन से नया ड्रेस 2.5 लाख का जिसका कीमत है बन के आ चुका है. उसके 50 कारीगर कम से कम 2 महीना लगाए उसको बनाने के लिए. तो सारे भक्तों को निवेदन करते हैं 27 जून शुक्रवार शाम को 3 बजे
सूरत रेलवे स्टेशन से ये रथ यात्रा शुरू होगा। रिंग रोड होते हुए 8वां गेट, गुजरात गैस सर्कल, रुसब टावर होते हुए रामदेव रोड से होकर ये जहांगीरपुरा इस्कॉन मंदिर में रात को 10 बजे समाप्त होगा। મંદિરના મુખ્ય પૂજારી સતીશકુમાર દાસે જણાવ્યું કે ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા એ ભક્તો માટે પવિત્ર અને આનંદદાયક પ્રસંગ છે. આ દિવસે ભગવાનને પવિત્ર જળ અને ઔષધિઓથી સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન બાદ ભગવાન નિજ મંદિરમાં વિશ્રામ લે છે અને 2 અઠવાડિયા સુધી દર્શન બંધ રહે છે. અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ નગરયાત્રા માટે નીકળે છે, જે સુરતના ભક્તો માટે ઉત્સવની ક્ષણો લાવે છે. પરંપરાનું મહત્ત્વ. ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા પુરીની પ્રાચીન પરંપરાનો ભાગ છે, જે હવે દેશભરના ઇસ્કોન મંદિરોમાં ઉજવાય છે. આ યાત્રા ભગવાનની લીલાનું પ્રતીક છે, જે ભક્તોને તેમની નજીક લાવે છે. સ્નાન બાદ ભગવાન અનવસર અવસ્થામાં જાય છે, જે તેમના શારીરિક અને આધ્યાત્મિક નવીનીકરણનો સમય ગણાય છે. માતા પિતાથી વિખૂટા પડેલા 5 વર્ષના બાળકનું માતા પિતા સાથે પુનઃ મિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે. પાલનપુર જકાતનાકા પાસે માતા સાથે કરિયાણાની ખરીદતી વખતે બાળક પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. ત્યારે એક હ્યુમન સોર્સ અને ભાષાના આધારે ગણતરીની મિનિટોમાં જ બાળકના પરિવારની ભાળ મેળવવામાં સફળ રહી હતી. વાત એમ છે કે મૂળ વતન ઝારખંડનો મંડલ પરિવાર 1 મહિના પહેલાં ધંધાર્થે સુરતમાં આવી હાલ અડાજણ વિસ્તારમાં ચાની લારી ચલાવે છે અને અડાજણના સરિતા ડેરી પાસે એસએમસી આવાસમાં રહે છે. આ પરિવારનો 5 વર્ષનો પુત્ર અનમોલ માતા સાથે પાલનપુર જકાતનાકા પાસેની સરોજિની નાયડુ શાક માર્કેટમાં કરિયાણાની ખરીદી દરમિયાન માતાથી વિખૂટો પડી ગયો હતો. ત્યારે એક જાગૃત રાહદારીના ધ્યાને આવતા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર જાણ કરી હતી. ત્યાંથી અડાજણ પીસીઆર વાનને જાણ થતાં ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ દેવજીભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ પરાગભાઈ ત્વરિત ઘટના સ્થળે પહોંચી 5 વર્ષના અનમોલને લઈ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. અડાજણ પીઆઈએ બાળક ભયભીત ન થઈ જાય તે માટે લાગણી સાથે કાલીઘેલી ભાષામાં વાર્તા કહી હતી. બાળકના માતા પિતા ન આવે ત્યાં સુધી તેને ખુશ રાખવા વાર્તાલાપ કરીને બાળકને હસતું રમતું રાખ્યું હતું. બાળક પ્રત્યે મા, માટી અને મનુષ્ય જેવી વાત્સલ્યની લાગણીઓ વરસાવી હતી. બાળકના માતા પિતાને શોધવા માટે ઝોન 5ના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ અને મદદનીશ પોલીસ કમિશનર ડીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી દ્વારા પોસ્ટ વિસ્તારમાં પોલીસની ડિસ્ટાફ તેમજ સી ટીમ અને 4 સર્વેલન્સ ટીમો તપાસમાં લાગી હતી. નજીકના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા. હ્યુમન સોર્સ અને ભાષાના આધારે તેમજ એક રાહદારી મહિલાની મદદથી ગણતરીની મિનિટોમાં જ બાળકના પરિવારને શોધી કાઢ્યો હતો. અડાજણ પીઆઈ પીજે સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ બાળક ગુમ થઈ જાય ત્યારે બાળક ભયભીત, અસુરક્ષિત અને એકલવાયુ અનુભવતો હોય છે. માતા પિતા માટે બાળક ગુમ થવું એ જીવિત અવસ્થામાં મોત જેવો દુઃખદ અનુભવ છે. તેમ છતાં તેઓ આશા રાખે છે, પ્રાર્થના કરે છે, દોડે છે, શોધે છે. બાળક ગુમ થાય ત્યારે માતા પિતાની આંખો પોલીસની સામે આશાની મીટ માંડીને જોતી હોય છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ પરમારે કહ્યું હતું કે બાળકના માતાને શોધીને તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું ત્યારે તે ક્ષણ ખૂબ લાગણીભરી હતી. માતાની આંખમાં આનંદના દરિયો છલકાયો હોય તેવો અનુભવ થયો હતો. પીઆઈ પીજે સોલંકીએ નાના અનમોલને સહજ ભાવે વાત કરી, ચોકલેટ, બિસ્કિટ, દૂધ આપી આત્મહત્યા કેળવી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા બાળકનું વેરિફિકેશન બાદ માતા પિતાને સહી સલામત સુપરત કર્યો હતો. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતનો સરથાણા નેચર પાર્ક તથા ઝૂ 5 મે થી 8 જૂન 2025ના ઉનાળુ વેકેશન દરમિયાન 1.94 લાખની મુલાકાત આવક થઈ અને 40.39 લાખ ટિકિટ આવક સાથે રેકોર્ડ બ્રેક કર્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ ખાસ કરીને બાળકો અને પરિવારો આખી સંખ્યા વધારવામાં મદદરૂપ રહ્યા છે. 81 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, ઊન, જળબિલાડી અને વિવિધ પક્ષીઓ એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. સુરતના સરથાણા નેચર પાર્ક અને પ્રાણી સંગ્રહાલયે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન રેકોર્ડ બ્રેક મુલાકાતીઓની સંખ્યા અને આવક નોંધાવી છે. 5 મેથી 8 જૂન 2025 દરમિયાન સરથાણા નેચર પાર્કમાં 1.94 લાખ લોકોએ મુલાકાત લીધી, જે ગત વર્ષની સરખામણીએ 9,000 વધુ છે. આ ગાળા દરમિયાન પાર્કે રૂપિયા 40.39 લાખની ટિકિટની આવક મેળવી, જે તેની વાર્ષિક આવકના 16% જેટલી છે. સરથાણા નેચર પાર્ક જે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ ગાર્ડન તરીકે પણ ઓળખાય છે, દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. આ પાર્કમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ, જળબિલાડી, સ્મૂથ કોટેડ ઓટર અને વિવિધ પ્રકારના પક્ષીઓ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. 81 હેક્ટરમાં ફેલાયેલું આ પાર્ક સુરત કામરેજ રોડ પર આવેલું છે અને શહેરના ધમધમાટથી દૂર લીલુંછમ વાતાવરણ પૂરું પાડે છે. ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ પટેલે જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન દરમિયાન સરથાણા નેચર પાર્કે દક્ષિણ ગુજરાતના લોકોને આકર્ષ્યા છે. ખાસ કરીને બાળકો અને પરિવારો માટે આ પાર્ક એક આદર્શ સ્થળ છે. અમે મુલાકાતીઓની સુવિધા માટે ટિકિટ વિન્ડો પર વધારાના સ્ટાફની વ્યવસ્થા કરી છે અને પાર્કમાં વધુ આકર્ષણો ઉમેરવા માટે પ્રાણી અને પક્ષીઓના આદાન પ્રદાનની પ્રક્રિયા પણ ચાલુ છે. છેલ્લા દિવસે 8 જૂનના રોજ 10,758 મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લીધી, જેનાથી રૂપિયા 3 લાખની ટિકિટની આવક થઈ. આ પાર્કમાં હાલ 54 પ્રજાતિના 490 પ્રાણીઓ અને પક્ષીઓ છે, જેમાં સફેદ વાઘ, જળબિલાડી અને ભારતીય વરુના નવજાત બચ્ચા ખાસ આકર્ષણ ધરાવે છે. સરથાણા નેચર પાર્કે જળબિલાડીના સંવર્ધનમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે, જેમાં તાજેતરમાં એક માદા ઓટરે 7 બચ્ચાને જન્મ આપ્યો હતો, જે દેશમાં પ્રથમ ઘટના છે. આ ઉપરાંત પાર્કમાં બટરફ્લાય ગાર્ડન અને વોકિંગ ટ્રેક પણ મુલાકાતીઓને આકર્ષે છે. દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે. આ વર્ષે આપણે 5/5/2025થી 8/6/2025 સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા નેચર પાર્ક ખાતે કુલ 1,49,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે 40,40,000 રૂપિયા જેટલી આવક થયેલી છે, જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન 1,40,000 જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને 38,33,000 જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી, જે ગત વર્ષ કરતાં આ વર્ષે 9,000 જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં 2 લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાની વધારે આવક થયેલી છે. જનરલી જે મુલાકાતીઓ હોય છે એ લોકોને કેનાઇન ફેલાઇનનું સેક્શન વધારે એટ્રેક્શન હોય છે, જેમ કે વાઘ, સિંહ, દીપડા, રીંછ અને હિપ્પો જે વધારે આકર્ષણનું જગ્યા હોય છે ને ત્યાં તેઓના કેદ સામે મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જોવા મળતા હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા અને આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. વાર્ષિક ધોરણે લગભગ 9 લાખ લોકો આ પાર્કની મુલાકાત લે છે, જેનાથી રૂપિયા 2.5 કરોડની ટિકિટની આવક થાય છે. એસએમસી આગામી સમયમાં પાર્કમાં વધુ સુવિધાઓ અને આકર્ષણો ઉમેરવાની યોજના ધરાવે છે, જેમાં બર્ડ એવિયરીનું રિનોવેશન અને પ્રાણીઓના આદાન પ્રદાનનો સમાવેશ થાય છે. સરથાણા નેચર પાર્ક સુરતના નાગરિકો અને બહાર ગામથી આવતા પ્રવાસીઓ માટે એક આદર્શ સ્થળ બની ગયું છે, જે પ્રકૃતિ અને વન્ય જીવનના સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. ચેન્નઈ ખાતેની સેલ કંપનીમાં એસોસિએટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને મૂળ સુરતના વ્રજકુમાર કલ્પેશભાઈ પટેલ પર ગત 7 જૂનના રોજ રાત્રિના અરસામાં સુરતમાં જીવલેણ હુમલો થયો હતો. એક મોપેડ પર ટ્રિપલ સવારી જતા ઈસમોની ગાડીને કટ મારતા ઉશ્કેરાયેલા શખ્સોએ યુવકને ઢોર માર માર્યો હતો. એક યુવકે આંખ પર પંચ મારતા યુવકને જમણી આંખની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો છે, જેનું ઓપરેશન કરાવવું પડ્યું હતું અને તેમાં 20 જેટલા ટાંકા આવ્યા છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વ્રજકુમાર પટેલ, જેઓ હાલ ચેન્નઈમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓ ગત 3 જૂનના રોજ પોતાના વતન સુરત રાંદેર ખાતે આવ્યા હતા. 7 જૂનની રાત્રિના આશરે 8:45 વાગ્યાના સુમારે તેઓ પોતાની મોપેડ ગાડી લઈને
મોનાર્ક સર્કલ પાસે પોતાના મામાના દીકરા જય પટેલને મળવા જઈ રહ્યા હતા. ગોગા ચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે 3 અજાણ્યા ઈસમો એક મોપેડ પર 3 સવારીમાં આવ્યા અને તેમની ગાડીને કટ મારીને ઓવરટેક કરી. આ જોઈને વ્રજકુમારે તેમને ભાઈ તમે ગાડી જોઈને ચલાવો તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ચાલુ મોપેડે જ તે આરોપીઓ વ્રજકુમારને જોરથી ગાળો બોલવા લાગ્યા અને તેમની ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું. વ્રજકુમારે તેમની ગાડી ઊભી રાખી ન હતી અને તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે તે ત્રણેય ઈસમોએ તેમનો પીછો કર્યો. પાલનપુર કેનાલ રોડ પર જલારામ મંદિર પાસે જાહેર માર્ગ પર તેમણે વ્રજકુમારની મોપેડને ઓવરટેક કરી ઊભી રખાવી હતી. ત્યારબાદ મોપેડ પરથી ઉતરેલા 3 અજાણ્યા ઈસમોમાંથી એક ઈસમ વ્રજકુમારની પાસે ધસી આવ્યો. તેણે પોતાની મુઠ્ઠીમાં રહેલી કોઈ અજાણી વસ્તુ વડે વ્રજકુમારની જમણી આંખ પર જોરથી મુક્કો માર્યો. આ ભયાનક હુમલા બાદ તેને લાતો મારી વ્રજને નીચે પછાડી દીધો હતો. વ્રજકુમાર જમીન પર પડ્યા પછી પણ તે ઈસમ અને તેની સાથેના અન્ય 2 ઈસમોએ માથાના ભાગે તેમજ પીઠના ભાગે લાતો અને હાથ વડે ઢીકા મૂકીનો નિર્મમ માર માર્યો હતો. આ દરમિયાન તેઓ ગાળાગાળી કરતા હતા અને ધમકી આપતા હતા કે આજે તો તને જવા દઈએ છીએ અને આજ પછી ક્યારેય નજરે પડીશ તો જાનથી મારી નાખીશું. હુમલાના પગલે વ્રજકુમારની આંખ અને મોઢાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. આજુબાજુના લોકો ભેગા થઈ જતાં ત્રણેય હુમલાખોરો પોતાની મોપેડ લઈને ત્યાંથી નાસી ગયા હતા. સ્થાનિક લોકોએ વ્રજકુમારને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા. જોકે ત્યાં આંખના ડૉક્ટર હાજર ન હોવાથી તેમણે પોતાના ભાઈ જય પટેલને ફોન કરીને બોલાવ્યા. જય તેમને બાપ્સ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ આંખના ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી છેવટે તેમને મોરાભાગળ ખાતે આવેલી મીરાયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મીરાયા હોસ્પિટલમાં ડૉક્ટરોએ વ્રજકુમારની આંખની સઘન તપાસ કરી તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી. તેમની આંખમાં ગંભીર ઈજા થઈ હોવાથી ડૉક્ટરોને તાત્કાલિક ઓપરેશન પણ કરવું પડ્યું હતું. ઓપરેશન દરમિયાન તેમની આંખના સ્ક્લેરા અને કોર્નિયાના ભાગે આશરે 20 જેટલા ટાંકા આવ્યા છે. તબીબોએ જણાવ્યું કે આ હુમલાને કારણે તેમની જમણી આંખની જોવાની દ્રષ્ટિ નહિવત થઈ ગઈ છે. હાલ તેમની સારવાર ચાલુ છે અને તેઓ ભાનમાં છે. સુરતના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં એક 40 વર્ષીય અજાણ્યા વ્યક્તિની બળેલી લાશ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને આશંકા છે કે આ વ્યક્તિની હત્યા જ્વલનશીલ પદાર્થ નાખીને કરવામાં આવી હોઈ શકે છે. આ ઘટના ઉધના વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બુધવારે વહેલી સવારે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉધના નવસારી રોડ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાંથી એક બળેલી લાશ મળી આવી હોવાની જાણ થતાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ લાશ એક 40 વર્ષની આસપાસના પુરુષની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ શરીર એટલું બળી ગયું છે કે તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસને ઘટના સ્થળે જ્વલનશીલ પદાર્થની ગંધ અને બળેલા અવશેષો મળ્યા હતા, જેના કારણે આ ઘટનાને હત્યા તરીકે ગણવામાં આવી રહી છે. ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર VK પટેલે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે આ અજાણ્યા શખ્સે આ વ્યક્તિ પર જ્વલનશીલ પદાર્થ રેડીને આગ લગાવી હતી. લાશને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે અને અમે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકનો આ ખુલ્લો પ્લોટ ઉધના નવસારી રોડ પર આવેલો છે, જે ઔદ્યોગિક વિસ્તારની નજીક હોવા છતાં રાત્રે નિર્જન રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં રાત્રે અવારનવાર અસામાજિક તત્વોની અવરજવર રહે છે, જેના કારણે આ પ્લોટ ગુનાખોરી માટે સુરક્ષિત સ્થળ બની શકે છે. ઘટના સમયે આસપાસ કોઈ ચશ્મદીદ સાક્ષી મળ્યા નથી, પરંતુ નજીકના ફેક્ટરી કેમેરા અને રોડના ટ્રાફિક કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજની તપાસ ચાલી રહી છે. આજે અહીંયા આગળ જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 1ની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલો છે, ત્યાં આગળ એક ડેડ બોડી મળ્યા બાબતનો કંટ્રોલ મારફતે ઉધના પોલીસ સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક અમારી પોલીસની ટીમો અહીંયા આગળ પહોંચી ગયેલ છે. એક ડેડ બોડી અહીંયા આગળ મળી આવેલી છે. જે બોડી છે એની ઓળખ થઈ ગઈ છે. જે મરણ જનાર છે એમનું નામ સંતોષ કુમાર ગાંધી નાયક, ઉંમર વર્ષ 38, જે મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે. એમની આ ડેડ બોડી છે એમના ભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી. હાલ અત્યારે પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને જે ડેડ બોડી છે એના ઉપર આગળની પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી ચાલુમાં છે અમારી. અને જે મરણ જનાર છે એ લગભગ 20 વર્ષ કરતાં વધારે સમયથી સુરત ખાતે આવી અને સંચા મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા, એ હકીકત અમારા ધ્યાને આવેલી છે. હાલ આ બાબતે અકસ્માત મોત દાખલ કરી અને પોલીસની ટીમ આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. એક સ્થાનિક કામદાર જેણે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે આજે સવારે જ્યારે અમે કામ પર આવ્યા ત્યારે આ પ્લોટમાંથી ધુમાડો નીકળતો દેખાયો
અમે તરત જ પોલીસને જાણ કરી આવી ઘટના અહીં પહેલીવાર બની છે અને હવે રાતના સમયે આ વિસ્તારમાંથી પસાર થવું ડરામણું લાગશે. પોલીસ તપાસ અને શંકાઓએ પોલીસને આ ઘટનાને હત્યા તરીકે ગણીને તપાસના ઘણા ખૂણાઓ પર કામ કરવાનું શરૂ કર્યું છે. પ્રાથમિક તપાસમાં શક્યતા દર્શાવવામાં આવી છે કે આ હત્યા જૂની અદાવત, વ્યક્તિગત ઝઘડો કે પછી લૂંટના ઈરાદે કરવામાં આવી હોઈ શકે છે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા છે, જેમાં જ્વલનશીલ પદાર્થના અવશેષો અને નજીકના વિસ્તારમાંથી મળેલા કેટલાક શંકાસ્પદ પુરાવાઓનો સમાવેશ થાય છે. સુરતના સરથાણા અને લસકાણા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી બાઇક ચોરીની ઘટનાઓએ રહેવાસીઓમાં ચિંતા ફેલાવી હતી. આ ગુનાઓનો ઉકેલ લાવવા સરથાણા પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી અનેક શખ્સ હિતેશ ઉકાણીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન હિતેશે 6 બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે, જે બાદ પોલીસે આ બાઇકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સરથાણા અને લસકાણા વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો થતાં સરથાણા પોલીસ સ્ટેશનની ટીમે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ શખ્સ હિતેશ ઉકાણીને ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન હિતેશે સરથાણા, લસકાણા અને આજુબાજુના વિસ્તારોમાંથી 6 બાઇકોની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ બાઇકોમાં મોટાભાગની રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને જાહેર સ્થળો પરથી ચોરાઈ હતી, જ્યાં લોકો બાઇકો પાર્ક કરતા હતા. સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર A.B. ચૌધરીએ જણાવ્યું કે અમને બાતમી મળી હતી કે હિતેશ ઉકાણી નામનો શખ્સ બાઇક ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો છે. અમે તેને ઝડપીને પૂછપરછ કરી, જેમાં તેણે ચોરીની કબૂલાત કરી છે. પોલીસે 6 બાઇકો જપ્ત કરી છે અને હવે આ બાઇકોના માલિકોને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરથાણા અને લસકાણા વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટનાઓએ રહેવાસીઓને ચિંતામાં મૂક્યા હતા. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના કામદારો રહે છે, જેઓ રોજિંદા પરિવહન માટે બાઇકનો ઉપયોગ કરે છે. ચોરીની ઘટનાઓથી લોકોમાં અસુરક્ષાની લાગણી વધી હતી અને ઘણા લોકોએ સોસાયટીઓમાં CCTV કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી હતી. સુરતમાં વાહન ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ સરથાણા અને અન્ય વિસ્તારોમાં વાહન ચોરીના ગુનાઓમાં શખ્સોની ધરપકડ થઈ છે. ઉદાહરણ તરીકે 2025ની શરૂઆતમાં નવી મુંબઈ પોલીસે 17 વાહન ચોરીના કેસોમાં 2 શખ્સોની ધરપકડ કરી હતી અને ₹20 લાખની કિંમતના વાહનો જપ્ત કર્યા હતા. સરથાણા પોલીસની આ તાજેતરની સફળતા શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને રોકવામાં મહત્વનું પગલું ગણાય છે. સરથાણા પોલીસની આ સફળતાએ શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સામે લડવાની તેમની ક્ષમતા દર્શાવી છે. હિતેશ ઉકાણીની ધરપકડ અને 6 બાઇકોની જપ્તીથી રહેવાસીઓમાં સુરક્ષાની લાગણી વધી છે. પોલીસની આગળની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને આ પ્રયાસથી સુરત શહેર વધુ સુરક્ષિત બનવાની આશા રાખવામાં આવે છે. તો અત્યાર સુધીના મહત્વના સમાચાર